Hello everyone, I'm Dr. Mohol Banker, intervention radiologist from Bankers Vasco Hospital. આજે આપણે ચર્ચા કરીશું આ વિડીયોમાં ઘૂંટણના દુખાવા માટે. ઘૂંટણના દુખાવાના કારણો કયા કયા છે, એ કેમ થાય છે અને એની સારવાર તબક્કાવાર દરેક વિષય પર આપણે ચર્ચા કરીશું. સો ઘૂંટણનો દુખાવો થવાના ઘણા બધા કારણો હોય છે. ધ મોસ્ટ કોમન રીઝન જે આપણે જાણીએ છીએ એ ઉંમરને કારણે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ, જે વા કહીએ સાદો વા, એ વા છે. જેમ જેમ ઉંમર જાય આ એજિંગને કારણે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસની જે ક્રોનિક ઇન્ફ્લેમેશનની એક્ટિવિટી ઘૂંટણમાં એક્ટિવેટ થાય અને એને કારણે આ ની પેન ડેવલપ થતું હોય છે. આ સિવાય એવું નથી કે ઉંમરવાળા લોકોને જ ઘૂંટણનો દુખાવો થાય છે. નાની ઉંમરમાં પણ ઘણીવાર દુખાવો થતો હોય છે. અને આ બધાનું કારણ શું છે? જ્યારે યંગર એજ ગ્રુપમાં થાય છે ત્યારે ઓવરલોડ, ટ્રોમા, આ બધી એક્ટિવિટી, આ બધા કારણો બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. ઓવરલોડ એટલે કેવી રીતે કે તમે તમારા ઘૂંટણને જરૂર જે એની કેપેસિટી છે એના કરતાં વધારે તમે લોડ આપો છો, વધારે વેઇટ બેરિંગ એક્ટિવિટી કરો છો. વેઇટ બેરિંગ એક્ટિવિટી વધારે ચાલવાનું, ઊભા રહેવાનું, સીડી ચડવાનું, એટલે તમારા શરીરનું વજન જે ઘૂંટણ પર આવે છે એ બધી એક્ટિવિટીનો વેઇટ બેરિંગ એક્ટિવિટી કહેવાય. કોઈ મેરેથોન રનર છે, કોઈ એથ્લેટ છે, કોઈ બીજી એક્ટિવિટી કરે છે, કન્ટિન્યુઅસ ટ્રેનિંગને કારણે, કન્ટિન્યુઅસ એક્ટિવિટીને કારણે ઘૂંટણ પર લોડ આપે છે અને એને કારણે ઘૂંટણ એ ઘણા બધા કોમ્પ્લેક્સ જોઈન્ટ છે, ઘણા બધા લિગામેન્ટ્સ, ઘણા બધા મસલ્સ, એ બધાથી બનેલો જોઈન્ટ છે. અને આને કારણે જ્યારે એકાદ પણ કમ્પોનન્ટ પર લોડ આવે એમાં જ્યારે ઇન્જરી થાય ત્યારે ઘૂંટણનો દુખાવો થતો હોય છે. અને આ જે છે એ નાની ઉંમરમાં પણ જોવા મળતો હોય છે. આ સિવાય જોવા જઈએ તો ધ થર્ડ કોમન રીઝન ઇઝ અ સિસ્ટમિક ડિઝીઝ. જનરલાઇઝ આપણા શરીરમાં જ્યારે કોઈ રોગ હોય અને એને કારણે પણ ઘૂંટણનો દુખાવો ડેવલપ થતો હોય છે. જેમ કે ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, રુમેટિક આર્થરાઇટિસ જેને આપણે સંધિવા કહીએ છીએ, ગાઉટ, યુરિક એસિડ, આ બધું આખા શરીરમાં જે આ શરીરના દરેક ઓર્ગન્સને ઇફેક્ટ કરતું હોય છે. અને એમાંથી વન ઓફ ધ પાર્ટ ઇઝ અફેક્ટેડ ઇઝ અ ની જોઈન્ટ. ડાયાબિટીસમાં બીજા ઘણા બધા અંગો પકડાતા હોય છે. ફ્રોઝન શોલ્ડરે ડેવલપ થતો હોય, જોડે ઘૂંટણનો દુખાવો પણ ડેવલપ થતો હોય છે. સો ધીઝ આર ધ 3 મેઇન રીઝન્સ કે જેને કારણે આ ઘૂંટણનો દુખાવો થતો હોય છે. દુખાવાની શરૂઆત કેવી રીતે થાય? જ્યારે પણ ઘૂંટણનો દુખાવો શરૂઆતના તબક્કા હોય ત્યારે સ્ટીફનેસ આવે. સ્ટીફનેસ એ શરૂઆતની પ્રાથમિક સાઇન છે ઘૂંટણના દુખાવાની. અને એમાં પેશન્ટની કમ્પ્લેન શું થાય? પથારીમાંથી ઊભો થઉં છું અને મારા સાંધા જકડાઈ ગયેલા લાગે છે. પછી ચાલું એટલે ધીમે ધીમે એ જકડામણ ઓછી થઈ જાય છે. સો ધી ધ ફર્સ્ટ સાઇન ઓફ ધ ની પેઇન, જેમાં આપણે શરૂઆતના તબક્કામાં જોવા મળે છે. આને પણ ઇગ્નોર કરો તો ધીમે ધીમે અંદરનો જે ઇન્ફ્લેમેશન કે સોજો વધતો જાય અને કદાચ વધારે બીજા પાર્ટ ઇન્વોલ્વ થતા જાય તો વેઇટ બેરિંગ એક્ટિવિટીમાં પણ તકલીફ પડે. વેઇટ બેરિંગ એક્ટિવિટી એટલે ઊભા રહેવામાં, ચાલવામાં, સીડી ચડવામાં, આ બધામાં પણ ધીમે ધીમે તકલીફ પડે છે. પહેલાં અડધો કલાક ચલાતું હોય, હવે માંડ 10 મિનિટ જ ચાલી શકે. આ બધું તકલીફ એ જેમ જેટલો જ ઘૂંટણનો પોર્શન વધારે ઇન્વોલ્વ થતો જાય, જેટલું ડેમેજ વધતું જાય એટલા સિમ્ટમ્સ તમારા વધતા જતા હોય. અને પીક ક્યારે આવે? મેક્સિમમ જ્યારે અંદરનો સોજો ડેવલપ થાય ત્યારે પેશન્ટને સાંધો ના વાપરતા હોય, રેસ્ટિંગ પોઝિશનમાં હોય ત્યારે પણ દુખાવો ડેવલપ થતો હોય. સો દેટ ઇઝ અ પેઇન એટ ધ નાઇટ. રાતે તમે સૂઈ ગયા છો અને છતાં પણ તમને ઘૂંટણમાં લપકાર મારે છે. દેટ ઇઝ અ બિકોઝ ઓફ ધ પીક ઓફ ઇન્ફ્લેમેશન. અંદર એટલું બધું સોજો છે કે રેસ્ટિંગ પોઝિશનમાં પણ તમને ઘૂંટણનો દુખાવો કન્ટિન્યુએશન ચાલુ રહે છે અને એ તમને હેરાન કરે છે. સો દેટ ઇઝ ધ પીક ઓફ ઇન્ફ્લેમેશન. સો સ્ટાર્ટિંગ મોર્નિંગથી થાય, પછી વેઇટ બેરિંગ એક્ટિવિટીમાં તમને દુખાવો વધે અને પછીનો છે એ તમારો પીક આવે એ નાઇટ ઇન્ફ્લેમેશન. આ બધા દુખાવાને કારણે અલ્ટિમેટલી પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ ઘણી બધી ડિટોરેટ થતી હોય છે. એમને જે ઈચ્છા થાય કરી ના શકે. ધારો કે મંદિર જવું છે તો મંદિર જવા માટે પણ એમ દુખાવો થાય એટલે ટાળે. ઘણીવાર તો મેં જોયું છે કે ઊભા થઈને ચાની પવાલો લેવા જવું હોય તો એમાં પણ એ ઘણીવાર ઇગ્નોર કરતા હોય, કોઈને કહી દેતા હોય કે આ તો ચા પીવાનું ટાળી દેતા હોય કારણ કે દુખશે. એ દુખાવાનો જે ફિયર છે એના કારણે ઘણી બધી એક્ટિવિટીની રિસ્ટ્રિક્ટ થઈ જાય, ક્વોલિટી ઓફ લાઈફ એમની ડિટોરેટ થાય. અને ઓલ્ડર એજ ગ્રુપમાં આને કારણે જે ડિપ્રેશન્સ, એના જે સાયકોલોજીકલ સિમ્ટમ્સ આવે છે એ બહુ હોરિબલ હોય છે. સો
બને એટલું જલ્દી દુખાવાની જ્યારે શરૂઆત થાય ત્યારે એની સારવાર કરવી જરૂરી છે. અને હવે આ જે એડવાન્સ જમાનામાં ઓપરેશન કરવાની કોઈ જરૂર રહેતી નથી હોતી. જો તમે સમયસર તમે ટ્રીટમેન્ટ સારું કરી દો તો ઓપરેશન વગર તમારો ઘૂંટણનો દુખાવો મટાડી શકીએ. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ કઈ છે કે જેનાથી ઓપરેશન વગર આપણે કરી શકીએ. તો ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ અ ડાયટ. Many times dietary habits plays a very important role for knee pain regulation. ઘણા લેડીઝને તમે સાંભળશો તો ઘણાને એવું હોય કે હું ખાટી છાશ પીઉં છું, ખટાશ ખાઉં છું ને એ દિવસે રાતે સાંધા પકડી જાય છે. ઘણા ડાયાબિટીક પેશન્ટ હોય, શુગરનું અનકન્ટ્રોલ એ લોકો ઇન્ટેક કરતા હોય અને એને કારણે સાંધા પકડી જાય. સો તમે જ્યારે પણ આ ડાયટને રેગ્યુલેટ કરો છો અને એને કારણે પેશન્ટના ઘૂંટણના દુખાવામાં ઘણો બધો ફરક પડતો હોય છે. ધ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ફિઝિયોથેરાપી. ફિઝિયોથેરાપી બે રીતે થાય છે. એક તમારા મસલ્સને મજબૂત બનાવવા માટે અને આ બીજી કે જે મસલ્સ પર સોજો આવ્યો છે ત્યાં અલ્ટ્રાસાઉન્ડ, આઈએફટી એ ટાઈપની ડિફરન્ટ મશીનથી ફિઝિયોથેરાપી કરી અને સોજો તમે ઓછો કરી નાખો. આ બે ટેકનિકથી આપણે કરીશું તો ડેફિનેટલી સોજો ઓછો થઈ અને તમને દુખાવામાં રાહત મળતી હોય છે. અને જો ડાયટથી અને ફિઝિયોથેરાપી આ કશું પણ કામ ના લાગે દેન આઈ વુડ સજેસ્ટ યુ ધ જાપાનીઝ ટ્રીટમેન્ટ જેમાં બેન્કર્સ વાસ્કો હોસ્પિટલ કરી રહ્યા છે. દેટ ઇઝ કોલ્ડ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન. જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનમાં જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ છીએ અને એવી જ રીતે આપણે ઘૂંટણની એન્જિયોગ્રાફી કરી સ્પેશિયલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ છીએ. આ પાર્ટિકલ ઘૂંટણનો ઘસારો અટકાવે અને દુખાવામાં ફાયદો કરતા હોય અને પેશન્ટને આ ટેકનિકથી વગર ઓપરેશનનો દુખાવો મટાડી શકીએ. આ ટેકનિકનું લિમિટેશન એ છે કે નવી ગાદી આપણે બનાવી શકતા નથી. જે બચેલી ગાદી પર લોડ લેવાનો હોય છે એટલે ઘણીવાર ગાદી વધારે ડેમેજ થઈ હોય તો એની જોડે અમે એક પીઆરપી કરીને ટ્રીટમેન્ટ છે, દેટ્સ કોલ્ડ પ્લેટલેટ રિચ પ્લાઝમા. આપણા બોડીમાં જે બ્લડ છે એની અંદર ગ્રોથ ફેક્ટર છે. માનો કે કંઈ વાગ્યું કે પડી ગયા તો જે ઘા થયો તો એ ઘા એની જાતે રૂજ આવી જાય છે. એ રૂજ આવવાનું કારણ શું છે કે શરીરના જે બોડીના ગ્રોથ હોર્મોન્સ છે ત્યાં રિલીઝ થઈ અને નવા ટિશ્યુ રિજનરેટ કરે છે. આ જ ગ્રોથ ફેક્ટરને છૂટા પાડી અને ઘૂંટણમાં ઇન્જેક્ટ કરીએ છીએ અમે, દેટ્સ કોલ્ડ પીઆરપી ઇન્જેક્શન્સ. અને એનાથી જે ગાદીમાં અમુક વાર ડેમેજ હોય, મિનિસ્કલ ટેર હોય અને એનો દુખાવો હોય તેમાં પણ ઘણી બધી રાહત મળતી હોય છે. સો ધીઝ આર ડિફરન્ટ મોડાલિટીઝ કે જેના કારણે તમે ઘૂંટણનો દુખાવો વગર ઓપરેશને મટાડી શકો છો. તો જેમ આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. એટલે આપણે આપણી જાતને જો હેલ્ધી રાખીશું તો જ આપણે સારી રીતે જીવી શકીશું. અને એના માટે ઘૂંટણનો કોઈ પણ માઇનોર હોય કે મેજર દુખાવો હોય એને ઇગ્નોર ના કરો. દુખાવાની શરૂઆત થાય એનું કારણ શોધી અને તાત્કાલિક સારવાર કરીશું તો તમારો વગર ઓપરેશનનો દુખાવો મટાડી શકાય. બેન્કર્સ વાસ્કુલર હોસ્પિટલમાં અમે આ જે એડવાન્સ ટેકનિક છે નોન સર્જિકલ એ બધી ટેકનિકથી અમે એની સારવાર કરીએ છીએ અને ઘણો બધો ફાયદો પણ થતો હોય છે. So thank you so much for listening this. If you have any kind of question, do ask me. I would be very happy to give you answer. Thank you.